નમસ્કાર મિત્રો, હમણાં થોડી જ મિનિટો પહેલા હળવદ અમદાવાદ હાઈવે ઉપર હળવદ તાલુકાનું કોઈબા ગામનું પાટિયું છે. કોઈબા ગામના પાટિયા પાસે જે છે એક ટ્રેલર ચાલકે એસટી બસની અડફેટે લીધી, જેના કારણે જે એસટી બસ છે તે પલટી મારી ગઈ છે અને એસટી બસમાં 15 જેટલા મુસાફરો જે છે એ ઈજાગ્રસ્ત હાલ બન્યા હોય એવી પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે. આ તમે જોવો છો કે મોરબી જાલોદ રૂટની જે બસ હતી, ગોધરા ડેપોની બસ હતી, આ જે એસટી બસ છે તે જાલોદથી મોરબી તરફ આવી રહી હતી, ત્યારે હળવદ તાલુકાના કોઈબા ગામના પાટિયા પાસે હાઈવે ઉપર ટ્રેલર ચાલકે બસને અડફેટે લીધી, જેના કારણે આ એસટી બસ જે છે એસટી બસ પલટી મારી ગઈ, જેના કારણે 15 જેટલા જે મુસાફરો છે એને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જુદી જુદી 108ની મદદની ટીમોથી જે છે ઈજાગ્રસ્તો છે તો તેઓને હળવદની સરકારી હોસ્પિટલે જે છે તે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. એસટી બસના જે ચાલક હતા, એના ક્લીનર હતા, તો તેઓને પણ ઈજા પહોંચી છે. સાથે જ આ અકસ્માત સર્જાયો, જેના કારણે આજુબાજુના જે લોકો છે, સાથે રોડ ઉપરથી પસાર થતા જે વાહન ચાલકો છે, આ વાહન ચાલકો તાત્કાલિક મદદે આવ્યા હતા અને મુસાફરો જે અંદર ફસાયા હતા તો તે મુસાફરોને જે બહાર કાઢવામાં આવ્યા અને 108ની મદદથી, હળવદ માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સની મદદથી 15 જેટલા જે મુસાફરો છે તે મુસાફરોને અત્યારે હળવદની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જે ટ્રેલર ચાલક હતો તો ટ્રેલર ચાલકને પણ અહીંથી આગળ જીઆઈડીસી જે આવેલું છે તો જીઆઈડીસી પાસે લોકોએ જે છે તે અટકાવી દીધું છે. હાલ જે આખી જે ઘટના છે, હમણાં થોડી જ મિનિટો પહેલા જે આ ઘટના છે તે હળવદ તાલુકાના કોઈબા ગામના પાટિયા છે તે ઊંચો હોય, જેના કારણે જે છે સાઈડમાં ટક્કર મારીને એના કારણે જે એસટી બસ છે તે એસટી બસ પલટી મારી ગઈ હતી. આ પલટી મારવાના કારણે જે છે 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. હાલ અત્યારે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવા માટે જે છે તે તેઓને હળવદની હોસ્પિટલ ખાતે, સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ અંદર શું કરે બધા? ના તમે જોવો છો મિત્રો કે આ હળવદ હાઈવે છે, સામે કોઈબાનું પાટિયું જે છે અને આ પાટિયાની નજીક ટ્રેલર ચાલકે આ બસ જે છે એ જાલોદથી મોરબી તરફ આવી રહી હતી, ત્યારે તેને સામેથી અડફેટે લીધી અને સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યું ચાલકે, જેના કારણે જે છે આ બસ પલટી મારી ગઈ અને બસમાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને જે હળવદની હોસ્પિટલ છે તો ત્યાં આગળ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ.